આફ્ટરનૂન ગાઈસ. તો અત્યારે વાગી રહ્યા છે 12:30 અને આપણે જઈએ છીએ મારા ઘરે નવસારી. હે એક્સાઇટેડ છો તમે? બહુ વાત છે. શું વાત છે? તો અમે લોકો અત્યારે જઈએ છીએ નવસારી ઈશિતાના ઘરે. સીતાના ઘરે તમારું ઘર નથી? છે જ ને, મેં ક્યાં ના પાડી. હા તો સારું હાલો અમારા ઘરે નવસારી જઈએ છીએ અમે. એક ઘર અમારું અહીંયા સુરત છે ને, એક ઘર અમારું નવસારીમાં છે. આજે તમારી ફેવરિટ કાર છે? હા, આજે ઈશિતાની ફેવરિટ ગાડી છે આ. આજે અમે ઓડી લઈને નીકળ્યા છે. મારી તો ફેવરિટ સ્કોર્પિયો જ છે. થાર નહીં હજી. स्कॉर्पियो जिंदाबाद. મારી તો આ स्कॉर्पियो के आगे कोई बोल सकता है क्या? સ્કોર્પિયો જેવી ગાડી ની આ બધું હવે ઠીક છે. હવે આજે એ નવા કપડાં પહેરીને બેસી ગયા છે. તમે આગળના વ્લોગમાં જોયું જ હશે કે જઈએ જે શોપિંગ કર્યા એ તરત ને તરત પહેરી લીધા છે. કોઈ દિવસ જૂના કપડાં તો પહેરતા જ નથી, બધા નવા જ. હા, બધાને એમ થાય ને જમાઈ તો ઓહો ભાઈ. હવે એમ થાય ને કે જમાઈ તો પણ કોઈ દિવસ રાખવાનું જ નહીં. લાવ્યા એટલે પહેરવા જ કાઢ નાખવાનું. બરાબર. લીધું હું કામ? હા, તો પછી નવા કપડાં રહેતા જ નથી, ખબર છે ને? હાલે આપણને ક્યાં શોખ છે કપડાનો? હા, પછી તરત લેવા જવાનું કે હે મારી પાસે નવા કપડાં નથી, મારે લેવાના છે. એ તો તારી લાઈન છે. લેવા દો, મારી પાસે હોય જ છે કપડાં. તો અત્યારે વરસાદ આવવાનું એવું લાગે છે મને. ને નવસારીનો રોડ અત્યારે એકદમ મસ્ત બનાવી નાખ્યો છે. નવસારીનું બધું મસ્ત જ છે. રોડની વાત થાય છે. રોડ જ ને ખાલી એટલે ના, બધું નવસારીમાં ખરેખર હું તમને ત્યાં જઈને બતાડીશ. ખાવાનું એક નંબર મળે છે. જે મને સુરત કરતાંય તે વધારે સારું લાગ્યું છે. સ્પેશિયલી ત્યાંના વડાપાવ, દાબેલી, બધું, પાવભાજી, ખમણ એક નંબર મળે. નવસારીના ખમણ એવા સુરતમાં નથી મળતા. કયા ઓલા ખમણનું નામ હું ઈચ્છતા? વાટીદારના ખમણ. હા, એવા બધા ખમણ બહુ મસ્ત મળે નવસારી. ને હું જઈશ ને ઘરે એટલે ત્યાં ખમણ લાવ્યા દેશે એ હું તમને બતાડીશ. એટલે સુરતથી તો ખાલી 60 કિલોમીટર જ છે નવસારી. 1 કલાકમાં પહોંચી જાય નવસારી. અને અમારી ઓફિસથી તો 45 મિનિટ જ થાય. એટલે આમ મારા ઘરે જાવ કે આમ નવસારી ઈશિતાના ઘરે જાવ. જો અરે આપણું ઘર છે ત્યાં નવસારી. બે સુરત એક નવસારી. તો આમ જાવ કે આમ જાવ હરકું જ થાય. અને મને તો વરસાદમાં ડ્રાઇવિંગ કરવું ને લોંગ ડ્રાઈવ કરવી બહુ ગમે. ઈશિતાને ગમે? મને સાપુતારા બહુ ગમે. બાય ધ વે તમને બધાને એવું કહી દઉં કે અમારા મેરેજ બી અમે સાપુતારામાં જ કર્યા હતા. અને બધાને બહુ મજા આવી હતી. પ્રી વેડિંગ બી ત્યાંનું જ છે. પ્રી વેડિંગ એ ડાંગમાં કર્યું છે અમે. મેરેજ એ સાપુતારામાં કર્યા છે. અને મજા આવી હતી બધાને. બસ તો આ ગાડી ઈશિતાની ને મારી ફેવરિટ તો ન કહી શકાય. મારી ફેવરિટ તો ઓલ ટાઈમ સ્કોર્પિયો જ છે. પણ આ ગાડી લેવાનું રીઝન એ હતું ફેવરિટ આ બાબતે છે કે આનું જે સાઉન્ડ સિસ્ટમ છે ને ઈશિતા બતાવતા બાજુ એ બોઝનું આવે છે. તમે જોઈ શકો છો. તો જે બોઝ છે એના આમાં 14 કે 15 સ્પીકર્સ છે. અને સાઉન્ડ સિસ્ટમ આની અફલાતુન છે, એક નંબર છે. આ સાઉન્ડ સિસ્ટમ આટલું આ ગાડી અમે ચૂઝ કરી હતી અને લીધી હતી બ્રાન્ડ ન્યુ. ચેક તો કરાવો પણ સાઉન્ડ હું તમને ચેક કરાવીશ. એ આ જસ્ટિફાઈ નહીં કરી શકે કેમેરો, પણ જો તમે રિયલ લાઈફમાં આ ગાડી કોઈની બી ગાડીમાં બેસશો કે આ કંપનીમાં ટેસ્ટ ડ્રાઈવ લેવા જશો તો તમને બિલકુલ અનુભવ થશે. જો હું બતાવું તમને. અમે નવસારી આવી ગયા છીએ અને આ મમ્મીએ બનાવ્યું છે ફ્રૂટ સલાડ. આ પૂરી બનાવી છે, જે આ આખા કાંદાનું શાક છે. પછી આ જયના ફેવરિટ ખમણ છે.
આ છે ભાત અને આ દાળ છે. ડબ્બામાં મેં કઈ ખાતો હું છે આમાં પણ એને કેન્સલ જો અત્યારે આલા ફરાળી છે આ પપ્પાના ફઈનો છોકરો સારું હોય છે આલે બધું સીતારામ આ કેજલ છે મારી બેસ્ટ ફ્રેન્ડ જે જઈને રાખડી બાંધે છે. એ અત્યારે રાખડી બાંધવા આવી છે કેજલ જઈને. કેજલ રાખડી બાંધવા માટે આવી છે જઈને હવે રાખડી બાંધશે. ડીશ રેડી છે. મસ્ત રાખડી લઈ હો પણ મીઠાઈ ખવડાવો છે. સીતારામ સીતારામ તો ખબર ને 3 મહિનો તો વાંધો નહીં. એક મિનિટ. માં ભાઈ જેવું ખાઈ જાવ આ મારા ભાઈની ઓફિસ છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગની. આ મારું પેઇન્ટિંગ. નવસારીમાં છે શિવમ જ્વેલ્સ. આવું મેં બતાવું તમને કેવી રીતના બધું બને છે. આ બધી અહીંયા મશીનરી છે. ક્યાં આ અચ્છા હજી તો પેલું છે ને કાચું છે કામ. લાઈ બતાય. બેંગલ્સના લોક બનાવે છે. તો આ સોનું વગાડવાનું મશીન છે. આમાં ગરમ થવા મૂક્યું છે. હમણાં 1120 થશે અહીંયા એક્ઝેક્ટ. એટલે જો થઈ ગયું છે હવે 1120 ડિગ્રી થાય એટલે તૈયાર હોય, ઓગળી જાય. આ ગોલ્ડ આવ્યું છે એનું આખું તાર બનાવશે. એટલું જ આવે ઈઝી. વાહ, હાથમાં પકડી લીધું. બતાવો બતાવો. આ છે ગોલ્ડ. કેટલા ગ્રામ ગોલ્ડ છે? 7 ગ્રામ. ઓકે. પછી આમાં તાર બનાવવાનો ને હવે એમાં તાર બનાવશે. હવે ઈ ગરમ હોય એટલે થોડુંક फटाफट बनी जाए तार. गरम होता है तो जल्दी से हो जाता है ऐसा? नहीं, जो गरम करना पड़ता है, फट जाएगा नहीं. अच्छा. फट जाएगा तो उसका लॉस होगा ना, गिर जाएगा. આ સાફ કરવાનું મશીન છે ને? कौन सा? हाँ, ये साफ करिए. આમાં चालू कर दो उसको. साफ થાય गोल्ड. चालू कर दो. नहीं 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 चलेगा, ये पॉलिश का मशीन है. ठीक है. ऐसा बॉब मारता है बॉब. બફ આ બફ મારવા બરાબર છે. પાછું ગરમ કરવું પડે નકર આ રીતે અહીંયા દેખાય છે આંગળી કઈ રીતે ગોલ્ડ પાછું નીકળી જાય. કરો ગરમ. और नीचे. अच्छा इसमें गरम होगा. ओके.
ગરમ કર્યું એટલે પાછું પતલો તાર બનાવવાનું ગરમ કરવું પડે, આવું નકર ફાટી જાય હોનું. एकदम पतलो तार થઈ ગયો જો. और भी पतला हो जाएगा और एक बार दबा लेगा. આ 7 ગ્રામ સોનાનો તાર છે, એટલું પતલું કરી નાખ્યું છે. હવે આનું ઝુમકા બનાવશે, કાનના ઇયરિંગ્સ. અહીંયા બેંગલ્સનો લોક લાગશે આઈ થિંક, હે ને? हाँ हाँ लॉक लगेगा इधर. તો આ મારો નવસારીનો રૂમ છે. આ મારો ઢીંગી ઢીંગુ ઢીંગા છે. આ મારું ફેવરિટ છે મિનિયન ને ડોરેમોન. ને આ મને જરી આપેલું ને આ મારું ફેવરિટ છે અને આ બધા ફેવરિટ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે વાગી રહ્યા છે 9:45 અને અમે લોકો નવસારીથી નીકળી ગયા છે અને જઈએ છીએ ઓફિસ અને ઈશિતાને ક્લિનિક ડ્રોપ કરશું. અમે રોકાઈ ગયા હતા નવસારી, પ્લાન નહોતો પણ અચાનક હવે પછી બધાએ કીધું એટલે ઓકે. હવે સવારે નીકળ્યા છીએ અમે. કેવું રહ્યું પછી નવસારીની સફર? અરે એમાં કાંઈ ઘટે જ નહીં. તો તમે શું કર્યું નવસારીમાં? જલસા. એઝ ઓલવેઝ. બાય બાય. સારું, ચાલો બાય બાય.